ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમને ત્રીજા ત્રિમાસિકના ત્રીજા સવાસના પાઠમાં ફરીવાર સ્વાગત કરું છું. વહાલો, આજનું આપણું જે સવાસનો પાઠ છે ત્રીજો, ખ્રિસ્તમાં એકતા. વહાલાઓ, આજના સવાસાના પાઠમાં ફરીવાર આપણી પાસે મહેમાનો છે જે આપણને સવાસાના પાઠની અંદર શિક્ષણ આપશે અને માર્ગદર્શન આપશે. ત્યારે આવો આપણે તેની ઓળખાણ કરી લઈશું. હું તેઓને વિનંતી કરીશ કે તેઓ પોતપોતાની ઓળખાણ આપણને રજૂ કરશે. હું છું તમારી સાથે અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે મંડળીઓમાં ટોળકીઓની સમસ્યા તેમજ સોમવારનો પાઠ ઈસુ પર કેન્દ્રિત. હું છું તમારી સાથે ઈસુ ગામિત. હું મંગળવારનો પાઠ અને બુધવારનો પાઠ જેની અંદર કહે છે કે જ્ઞાન, પરિપક્વતા અને ખ્રિસ્ત જેવી સેવા. હું છું રમેશ વાઘમારે, તમારી મધ્ય. આજનો મારો વિષય છે ગુરુવારનો, એક જીવનશૈલી જે વધસ્તંભને પ્રતિબિંબિત કરે છે. વહાલાઓ, આવો આ સમયે આપણે આ સવાસાના પાઠને શરૂ કરીએ તેના પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈશું. ત્યારે આપણે પાસ્ટર ઈસુભાઈ છે તે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા પ્રભુજી, ફરી એકવાર અમે તમારી પાસે આવીએ છીએ અને અમારું પાપી મસ્તક નમાવીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ પિતા પ્રભુજી આજનો અભ્યાસ પાઠને પિતા પ્રભુજી અધ્યયન કરવા માટે જે તમે સમય આપ્યો છે. આ સમય પ્રભુ અમે દરેકો તમારા હાથમાં સોંપાય છે પિતા પ્રભુ. તમે પવિત્ર આત્માની પ્રભુ તમે અગવાહી આપો અને જેથી કરીને તમારા વચનોને પ્રભુ મેં સાચી રીતે પ્રભુજી અમે ને સમજી શકીએ અને તેમજ પ્રભુજી આ જે વિડીયોને નિહાળી રહ્યા છે પિતા પ્રભુજી તેને પણ બુદ્ધિ જ્ઞાન ડહાપણ આપજો. આ સંદેશને સાંભળવા માટે તેને યોગ્ય તારણ પિતા પ્રભુજી તેને મળી શકે એ તમારી પાસે કૃપા માગીએ છીએ. તો પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ મસીહના નામમાં માગું છું, આમેન. વહાલા મિત્રો, આજનો સવાસાનો પાઠ ખ્રિસ્તમાં એકતા. આજનો સ્મૃતિ સૂત્ર આપણને પણ કહે છે, હવે ભાઈઓ, હું આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક સરખી વાત કરો અને તમારા પક્ષમાં તમારામાં પક્ષ ન પડવા દેતા એક જ મનના અને એક જ મતના થઈને પૂર્ણ એક્ય રાખો. પહેલો કોરિન્થી પહેલો અધ્યાય 10મું વચન. અહીં આપણને ખ્રિસ્તમાં કેવી એકતામાં રહેવાની છે તેના વિશે આપણે વાત કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ખ્રિસ્તના નામે એક સરખી વાત કરીએ, એક મત રાખીએ, ત્યાં પક્ષપાત ન થવા દઈએ અને એક મનના અને એક મતના થઈને પૂર્ણ એક બનીને રહીએ. અહીં આપણે જોઈએ છે પ્રાણીઓ, વન્યજીવો, તેને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે તેનું જો તમે અવલોકન કર્યું હોય તો તમે જોઈ શકીએ છીએ કે આપણે તેઓના ઘણા સમૂહો હોય છે, ચાહે પશુ હોય, પક્ષી હોય, તો એક નાના કે મોટા એક સમૂહમાં રહે છે. અને એવી રીતના આપણે જ્યારે જોઈએ છીએ વરુઓ છે, એ લોકોમાં પણ આપણે જોવા મળે છે કે એક સમૂહમાં રહીને આગળ વધે છે અને યોગ્ય આયોજન સાથે વધે છે. જેમ આપણે ડોલ્ફિન માછલી જોઈએ છે પાણીમાં, એ લોકો પણ એક મોટા સમૂહમાં રહે છે. અને કીડીઓ આપણે જોઈએ છે એક મોટા સમૂહમાં એ લોકો રહે છે. અને એમની સાથે આપણે જોઈએ ચિમ્પાન્ઝીઝ, જે વાંદરાઓની એક મોટી પ્રજાતિ છે, તેઓ પણ 15 થી લઈને 150-150 સુધીના સમૂહમાં રહે છે. તો જ્યારે સમૂહમાં રહે છે ત્યારે શું લાગે છે, બધા એક સાથે રહેતા હોય છે? ના, ક્યારેક ક્યારેક એ સમૂહના અંદર પણ મતભેદ હોય છે, સમૂહમાં પણ લડે છે. ક્યારેક બે સમૂહ એકબીજાની સામે લડે છે અને આપણે ઘણી વખત એકબીજાની સામે લડતા પણ જોયા છે. તો શું હલાવ આપણે બીજી રીતે જ્યારે આપણે જોઈશું ત્યારે એ જ રીતના આપણા લોકોમાં, દેવના વિશ્વાસોમાં, આપણા સમાજમાં પણ એ રીતના જૂથો પડેલા છે. અને જ્યારે એ જ પ્રમાણે જૂથો અસ્તિત્વ આપણામાં ધરાવે છે અને ક્યારેક એ જ જૂથો એકબીજાની સામે લડતા પણ આપણે જોઈએ છે, લડી પણ રહ્યા છે. અને એ જ વાત આપણી મંડળીમાં પણ આપણે જોઈએ છે. અને એ જ મંડળીમાં આપણે વાસ્તવિક રૂપતામાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એક મંડળીની અંદર પણ ભાગલા હોય છે અને ક્યારેક એક મંડળી બીજી મંડળી સામે લડતી હોય છે. એ પ્રમાણે પણ આપણને ઘણા પ્રકારે જોવા મળે છે. ને ક્યારેક એક જ મંડળીની અંદર એક સારો પ્રભાવશાળી આગેવાન હોય તો ત્યાં શું કહે છે કે એક મંડળીમાંથી એક ઘણા ભાગ હોય છે એમની સાથે જતો રહેતો હોય છે કે એની સાથે એને ઉભા રહી જતા હોય છે. ત્યારે ક્યારેક એ પણ બને છે કે એ જ મંડળીની અંદર બે ભાગલા થતા હોય છે અને એક ભાગલાનું બીજા ભાગલા જોડે નથી બનતું. અને એ જ બાબતો આજે આપણે તે સમયની કોરિન્થની મંડળીમાં પણ જોવા મળતી હતી. એ જ બાબતો હાલની વાસ્તવિક મંડળીઓમાં પણ આપણને જોવા મળી રહી છે. તો એના બાબતે પાઉલે જે મંડળીમાં જોયું તે સમયે જે આજે આપણે જોઈ રહ્યા છે અને એ જ સમસ્યાનો સામનો એણે
કરવો પડ્યો હતો, જે આજે આપણે સામનો કરી રહ્યા છે. અને આ અઠવાડિયે આપણે પહેલો કોરિન્થીનો પહેલા અધ્યાયથી લઈને 4 અધ્યાય સુધી આ બાબત ઉપર નજર નાખનાર છે કે જ્યારે મંડળીઓની અંદર આ પ્રમાણેના ઝઘડા થઈ રહ્યા હતા, આ પ્રમાણે ભાગલા પડી રહ્યા હતા, આ પ્રમાણેના મતભેદો થઈ રહ્યા હતા, તે સમય દરમિયાન પાઉલે ખ્રિસ્તના સંદેશની સાથે ખ્રિસ્તના વધસ્તંભ વડે લોકોને કેવી રીતે એ ઝઘડાથી દૂર કર્યા કે દૂર કરવા જોઈએ તેની સલાહ આપણને આપી છે. તો આવો આજના સવાસના પાઠના માધ્યમથી આજે આ સંદેશને, આ સવાસના શીખીએ અને એકતામાં કેવી રીતના આપણે રહીને દેવની સેવામાં આગળ વધીએ એ આપણે જોઈશું. તો આ મહેમાનો છે તે આપણને આજના સબાતમાં શાળામાં દોરી જશે. આપણને છે પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાય અને 10મી કલમ વાંચીએ છે વહાલાઓ. ત્યાં આપણને એક બાબત લખવામાં આવી છે અને એ કહે છે કે હવે ભાઈઓ, ઈસુ ખ્રિસ્તના નામે તમને એક વિનંતી કરીને કહું છું કે તમે સર્વ એક વાતમાં એક સંમત થાઓ, એકતામાં રહો. અહીં છે આપણે એકતા વિશે જોવા મળે છે. તો અહીં છે કોરિન્થની મંડળીની અંદર એક સમસ્યા, એક મોટી સમસ્યા ઊભી થાય છે અને મોટી સમસ્યા છે કે મંડળીઓમાં ટોળકીઓની સમસ્યા. એટલે કે એક જ મંડળીની અંદર ઘણા જૂથોની અંદર વહેંચાઈ જાય અને એ લોકોના મતભેદો છે અલગ થઈ જવા. આ એક વિશ્વક સ્તરે પણ જોવા મળે છે કે આજે દુનિયાની અંદર ઘણી મંડળીઓ છે, એ લોકોના વિચારો અલગ અલગ હોઈ શકે છે અને હોય છે. પરંતુ એ જોઈએ છે કે એક જ મંડળીની અંદર, એટલે કે એક જ ચર્ચની અંદર ત્યાં એક પાસ્ટર હોય છે, છતાં પણ છે તે મંડળીની અંદર અલગ અલગ મતભેદો થાય છે. અને એ જ સમસ્યા વિશે પાઉલ આજે આપણને જણાવે છે. પાઉલ તેનો પહેલો કોરિન્થી તેનો 10થી 14મી કલમની અંદર જણાવે છે કે ત્યાં કહે છે કે ત્યાં વહેંચાઈ ગયા છે. લોકો કહે છે કે હું કોઈ છે પાવલનો છો, કોઈ કહે છે કે હું એપોલોસનો છો, કોઈ કહે છે કે હું કેફાનો છું, કોઈ કહે છે ખ્રિસ્તના છે. તો એ રીતના તે સમયની અંદર પણ લોકો એક જ મંડળીની અંદર વહેંચાઈ ગયા છે અને આ એક મોટી સમસ્યા હતી. ત્યારે પાઉલ શું કહે છે કે શું ખ્રિસ્ત વહેંચાઈ ગયા છે? ના વહાલો, ખ્રિસ્ત આપણા માટે વહેંચાયો નથી. એ આપણા માટે એકતાને માટે આવ્યો, આપણને એક કરવા આવ્યો અને એક પ્રેમ અને એક વિશ્વાસમાં લાવવા માટે આવ્યો. પરંતુ શું જોઈએ છે કે આજે મતભેદો મંડળીની અંદર ઊભા થયા છે. ત્યારે પાઉલે છે મંડળીની અંદર આ જોયું, ત્યારે એણે છે આખો જે અધ્યાય છે અથવા તો આખો જે પત્ર છે, પહેલો કોરિન્થીનો પત્ર આવી સમસ્યાને લઈને લખવામાં આવ્યો છે. ત્યારે જોઈએ છે કે એનો અર્થાત એનો પાઉલનો કહેવાનો તાત્પર્ય અને અર્થ આ પત્રની અંદર એ જોઈએ છે કે આપણો વિશ્વાસ કોઈ માણસો, કોઈ પાસ્ટર કે કોઈક આગેવાનોમાં ન હોવો જોઈએ, પરંતુ આપણો વિશ્વાસ છે એ ખ્રિસ્તમાં હોવો જોઈએ અને એનો ખ્રિસ્તનો સંદેશામાં આપણો વિશ્વાસ હોવો જોઈએ. આપણે છે આપણો વિશ્વાસ છે કોઈક વ્યક્તિ પર નહીં, પરંતુ દેવ પર અને આપણો તારણહાર છે એના પર રાખવો જોઈએ. ત્યાર પછી સોમવારના પાઠની અંદર આવીએ છીએ, ત્યાં આપણને પહેલો કોરિન્થી તેનો પહેલો અધ્યાયની 10મી કલમની સાથે એ જ કહેવા માંગે છે કે આપણે એકમત ના થઈએ અને આપણે મંડળીની અંદર છે અલગ અલગ લોકો છે, તો એ કેવી રીતના કાર્ય કરે છે એના વિશે કહે છે કે ખ્રિસ્તનું શરીર વ્યક્તિગત રીતે એક જ છે અને એવી રીતના આપણે ખ્રિસ્તના શરીરમાં અલગ અલગ થઈને આપણે એક જ થવાની જરૂર છે. એ એવી રીતના સમજાવે છે કે આપણે શરીરના અલગ અલગ ભાગો છે અને અલગ અલગ ભાગો એના ક્ષમતા પ્રમાણે કાર્ય કરે છે અને એ શું શરીર માટે જ કામ કરે છે અને શરીરને એકરૂપ બનાવે છે. તો એ છે કે વિવિધતામાં એકતા. અને પાઉલ એ જ કહેવા માગે છે કે વિવિધતા છે, આપણાની અંદર વિવિધતા છે, મન અલગ છે, અલગ વિચારો છે, પરંતુ એ સગળું મળીને એક મતમાં આવવાનું છે, એકતામાં આવવાનું છે. અને પાઉલ એની સાથે આપણને એક ખેતર સમાન સમજાવવા માંગે છે કે આપણે એક ખેતરમાં જોઈએ છે કે ઘણા બીજ હોય છે અને એક ખેતર સમાન હોય છે કે ત્યાં બીજ વાવવામાં આવે છે, કોઈ ત્યાં પાણી પીવે છે, કોઈ નિંદામણ નીંદે છે. એ રીતના અલગ અલગ કાર્ય કરે છે અને અલગ અલગ પોતાની ક્ષમતા પ્રમાણે કાર્ય કરે છે. તો તેવી રીતના આપણે દેવના રાજ્યની અંદર પણ એ વાત છે. આપણી ક્ષમતાઓ અલગ છે, આપણી સેવાઓ અલગ છે, પરંતુ શું આપણું કેન્દ્ર છે ઈસુ ખ્રિસ્ત છે. આપણે એને સેવા માટે આવ્યા છે, એનામાં વિશ્વાસ કરવા માટે બોલાવવામાં આવ્યા છે અને તેડવામાં આવ્યા છે. તો આપણું કાર્ય એ છે કે આપણા ચર્ચમાં મતભેદો, પક્ષપાત ન થવો જોઈએ
આપણે દરેકે આપણા આગેવાનો છે, પાસ્ટરો છે, દરેકનું સન્માન કરવું જોઈએ અને એક નિર્ણય પર આવવો જોઈએ. એક સાચો વિચાર કરીને સત્યની શોધમાં બાઇબલના વચનો અનુરૂપ થઈને આપણે એક વિચાર પર આવવું જોઈએ. આજે પણ એ જોઈએ છે કે વ્યક્તિગત મહત્ત્વ વધારે આપીએ છીએ, કોઈક વ્યક્તિઓને મહત્ત્વ આપે છે, પણ એવું ન કરીએ વહાલાઓ. આપણે યાદ રાખીએ કે આપણું કેન્દ્ર છે કોઈ પાસ્ટર, આગેવાન કે કોઈ વડીલ કે કોઈ વ્યક્તિગત નથી, પરંતુ આપણું કેન્દ્ર છે ઈસુ ખ્રિસ્ત છે. અને આપણે ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખીને આપણે એના પ્રેમમાં અને એના એકતામાં રહીશું તો આપણને છે આશીર્વાદો પણ મળશે. આ વચન થકી પ્રભુ આશીષ આપે. આવો આપણે આગળના પાઠની અંદર ડહાપણ અને એની પરિપક્વતા વિશે શીખીશું. સારો, આ સમય આપણે મંગળનો પાઠની અંદર આપણે જોઈશું. મંગળનો પાઠ કહે છે કે ડહાપણ અને સમજદારી. અહીં જે પ્રમાણે પાસ્ટર અલ્પેશભાઈ કીધું કે કોરિન્થીની મંડળીની અંદર જે છે લોકો અલગ અલગ આગેવાનોને સમર્થન કરતા હતા. અને જે પ્રમાણે અલ્પેશભાઈએ કીધું કે કંઈ કહેતો કે હું પાઉલનો છું, કોઈ કહે છે હું અપોલોસનો છું. પણ પાઉલ આપણને શું સમજાવે છે કે આવી જૂથબંધી જે છે એ અપરિપક્વતાની નિશાની છે. પહેલો કોરિન્થી તેનો 3 અધ્યાય 1-4 અંદર આપણને મળે છે. જ્યારે આપણે માનવી અને જે એવા આગેવાનોને આપણે વધુ મહત્ત્વ આપીએ છીએ, ત્યારે આપણે પ્રભુ ખ્રિસ્તને તેના યોગ્ય સ્થાનેથી આપણે તેને દૂર કરી દઈએ છીએ. પણ સાચી જે આધ્યાત્મિક પરિપક્વતા શું છે એને પાઉલ આપણને સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક પરિપક્વતા વિશ્વાસીને ઈશ્વરના ડહાપણની કદર કરવા તરફ દોરી જાય છે. અને માનવ અને એ જે પરિપક્વતા છે આધ્યાત્મિક, એ માનવ ડહાપણથી વિરોધીભાસ છે. અને દેવનું ડહાપણ ખ્રિસ્તના વધસ્તંભ જે છે એને પ્રગટ કરે છે. જ્યારે આપણે એ સાચી સમજદારી આપણામાં આવે છે અને આપણે એ પ્રભુ પરમેશ્વરના ડહાપણને આપણે સમજીએ છીએ અને જે વધસ્તંભને પ્રગટ કરે છે. અને પરિપક્વ વિશ્વાસીઓ જે છે એ માનવીના સમજ કે એના જ્ઞાન પર નહીં, પરંતુ પવિત્ર આત્માના માર્ગદર્શન વડે આપણે ચાલતા હોઈએ છીએ. અને જો સાચા પરિપક્વ ଯଦି આપણે બની ચૂક્યા છે તો આપણે દૂધ જેવો ખોરાક નહીં, પરંતુ જે એ ભારે ખોરાક છે એને લેતા આપણે સ્વીકારીશું, એને આપણે લેવા માટે સમર્થ બની જતા હોઈએ છીએ. એટલે કે તો પ્રભુ પરમેશ્વરના વચનની અંદર ઊંડા બને છે જ્યારે આપણે પરિપક્વ બને છે. જો આપણે અપરિપક્વતાની અંદર છે તો આપણે જૂથબંધીની અંદર ફસાઈ રહીશું. તો આપણે જો પરિપક્વ થઈ ચૂક્યા છે તો સાચું શું છે, ખરાબ શું છે એને આપણે સમજીશું. અને સાથે પાઉલ આપણને કહે છે કે મંડળીના બધા જ આગેવાનો શું છે? આગેવાનો માત્ર ઈશ્વરના સેવકો અને સહાયકારો છે. મંડળીના બધા જ આગેવાનો પ્રભુ પરમેશ્વરના જે છે એ સેવકો અને સહાયકારો છે. અને તેઓ કોઈના માલિક નથી. અને મંડળી, વિશ્વાસીઓ અને સેવા આ બધું જ ઈશ્વરનું છે, આપણું પોતાનું નથી. એ માટે આપણા મંડળીઓની જે જૂથબંધી છે, સમૂહ અલગ આપણે વહેંચાય છે, એ ખરેખર જે છે એ ખોટું છે. જો આપણે એવું કરીએ છીએ તો હજી પણ આપણે અપરિપક્વ છે. અને તેથી કોઈ પણ માણસે જે છે પોતાનું ઊંચું કરવાનું નથી, પરંતુ આપણે ખ્રિસ્તને આપણું ઊંચું કરવાનું જરૂરી છે. અને આપણે ખ્રિસ્ત કરતાં આપણે પોતાનું ઊંચું કરવું જરૂરી નથી. અને આપણે બુધવારના પાઠની અંદર આપણે જોઈએ છીએ કે ખ્રિસ્ત જેવી સેવા આપણે કઈ રીતે કરી શકીશું? શું આપણે પોતાનું ઊંચું કરીને આપણે ખ્રિસ્ત જેવી સેવા કરી શકીએ? ના, આપણે નમ્ર બનાવવું પડશે. જે પ્રમાણે ખ્રિસ્ત જે એ નમ્ર હતા એ પ્રમાણે આપણે નમ્ર બનવું પડશે. કેમ કે 1 કોરિન્થી તેનો 4 અધ્યાય 1 અને 2 તેમજ ફિલિપી તેનો 2 અધ્યાય અને 5 અને 8 આપણને શીખવે છે કે સાચો આગેવાન જે છે કે સાચો સેવક પોતાને મોટો ગણતો નથી, પરંતુ ખ્રિસ્તની જેમ એ પોતાને નમ્ર બનીને સેવા કરે છે. કેમ કે પ્રભુ શ્રી ખ્રિસ્તે સ્વર્ગનો જે મહિમા હતો એ એણે છોડી દીધો. એને પોતાને દાસનું રૂપ એને ધારણ કર્યું અને વધસ્તંભ સુધી શું કરે છે? આજ્ઞાકારી બની રહે છે. આ હતું ખ્રિસ્તનું મન. આપણે પણ જો ખ્રિસ્તની જેમ સેવા કરવા માગીએ છીએ, જો આપણે પરિપક્વ બનાવવા માગીએ છીએ, તો આપણે શું કરીશું? આપણે જે પ્રમાણે પ્રભુ શ્રી ખ્રિસ્ત નમ્ર બન્યા હતા, નમ્ર રહ્યા, એ પ્રમાણેની આપણે સેવા કરીશું. એ માટે દરેક વિશ્વાસીઓ પોતાનો જે સ્વાર્થ છે કે અભિમાન છે કે પોતાની જે મહત્વાકાંક્ષા છે
એ છોડીને એકબીજાના હિત માટે શું કરવું પડશે? જીવવું પડશે. અને પ્રભુ પરમેશ્વરે આપણે દરેકને જવાબદારી આપી છે, અને તેમાં આપણે વિશ્વાસુ ભંડારી તરીકે બનીને જે છે આપણે સેવા કરવી છે. તો હાલો, જે મંગળવાર અને બુધવારમાંથી આપણે કે સુંદર સ્પષ્ટ આપણને કે સમજો પાઠ મળે છે કે મંડળીની અંદર જે જૂથબંધી છે, કે અલગ અલગ સમૂહ છે, કે એક વ્યક્તિને આપણે વધારે ઊંચો કરીએ છીએ, તો એ આપણે અપરિપક્વતાનું લક્ષણ છે, અને એ લક્ષણ આપણા જીવન માટે આપણે કાઢવું છે. અને આપણે માત્ર જે છે એ ખ્રિસ્ત ઉપર જ વિશ્વાસ કરવો જોઈએ, કેમ કે ખ્રિસ્ત છે એ એકતાનું કેન્દ્ર હોવું જોઈએ આપણા મંડળીની અંદર, આપણા ચર્ચોની અંદર. અને વહાલો, સાચી આગેવાની જો આપણે કરીએ છીએ, તો સાચા આગેવાન કે નમ્ર હશે, એ વિશ્વાસુ હશે, અને એ સેવાભાવી હોવો જોઈએ. આપણે ખ્રિસ્તની જેમ જે છે જે સ્વાર્થ છે એનો આપણે ત્યાગ કરીને પ્રેમ અને નમ્રતાથી એકબીજાને આપણે સેવા કરીએ છીએ. આમેન. સારું, તો આપણે સરસ પાસ્ટર અલ્પેશ, પાસ્ટર યુસુફ એમના થકી સારો વિષય આપણે જાણ્યા છે. પાસ્ટર અલ્પેશ એમણે એકતા વિશે તેમણે એક સારો આપણાને એક શીખવ્યું છે, સારો ભાગ તેમણે આપણાને બતાવ્યો છે કે જેમ એકતામાં આપણે સફળતા મેળવીએ, એક જૂથ, એક વિચાર, એક પ્રભુ, એક બાપ્ટિઝમ, એક વિશ્વાસ, એ ક્યારે આવશે? જ્યારે અમે એક બનીશું, જ્યારે અમે એકતામાં ચાલીશું. પાઉલ સરસ આ એકતાની ભાષા ત્યાં વાપર કરે છે. પાસ્ટર યુસુફ એમણે પણ પરિપક્વતાનો શબ્દ ત્યાં વાપર કર્યો છે. જ્યાં સુધી મંડળીમાં એકતા ના હોય ત્યાં સુધી મંડળી પરિપક્વ નથી, મંડળીના આગેવાન પરિપક્વ નથી. જો મંડળીમાં એકતા હોય, મંડળીમાં એક સમૂહ હોય, એક વિશ્વાસ અને એક જ ધ્યેય ચાલીને આપણે ચાલીએ, એક જ પ્રેમથી, એક વિશ્વાસથી જો અમે ચાલતા હોઈએ, તો અમે પરિપક્વ અમે બની શકીએ. નહીં તો પછી આપણે અપરિપક્વતા આપણે ધારણ કરીશું. પાઉલને ત્યાં કંઈક અનુભવ થયો છે ત્યાં મંડળીમાં. ત્યાં યશુભાઈ પાસ્ટર અલ્પેશ એમણે પણ કહ્યું કે કોઈ કહે છે કે હું પાઉલનો છું, કોઈ ખ્રિસ્તનો છે. તો આ બધી જે બધા ભેદભાવ છે, તો આમાંથી શું થાય છે? મંડળીમાં વિપક્ષથી મંડળી છૂટી થઈ જાય છે, અને મંડળી જુદી થઈ જાય છે, મંડળીઓમાં ભાગલા પડે છે. પાઉલ નથી ઈચ્છતો કે મંડળીઓમાં ભાગલા પડે. અને પ્રભુ ઈસુએ પણ ઉચ્ચાર કર્યો છે ત્યાં કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ ત્યાં કહે છે, હું એકલા માટે પ્રાર્થના કરતો નથી, પરંતુ તેઓ માટે પણ જેઓ તેમના વચનથી મારા પર વિશ્વાસ કરતે. એટલું જ નહીં, પણ તેઓ બધા એક થાય, એ બાપ તેઓ બધા એક થાય, હું તમારી પાસે પ્રાર્થના કરું છું. આ જ વિચાર ભાવના, આ જ વિચાર ધારા પાઉલ આપણાને ત્યાં સમજાવે છે. પાઉલ અહીં આપણાને કહે છે કે પાઉલ પોતાને અને અપોલોસને મૃત્યુની સજા પામેલા માણસો તરીકે ઉલ્લેખ કરે છે. તો અહીં અમે જ્યારે જોઈએ છીએ કે એક જીવનશૈલી એવી હોવી જોઈએ કે જે વધસ્તંભને પ્રતિબિંબિત કરવી જોઈએ. અમારો ધ્યેય, અમારો ઉદ્દેશ, અમારું લક્ષ્ય એ જ હોવા જોઈએ કે અમે વધસ્તંભને લોકોના આગળ અમારે પ્રગટ કરવાનું છે. જેઓ મંડળીમાં રસ લે છે, જેઓ આગેવાનો છે, તેઓના માટે ખાસ સંદેશ છે, તેઓના માટે ખાસ ચેતવણી છે. આ ખાસ સંદેશ તેમના માટે પણ છે કે જેઓ આગેવાની કરી છે, તેઓ પાસ્ટર અલ્પેશ એમણે કહ્યું કે આગેવાન કેવો હોવો જોઈએ? નમ્ર, નિસ્વાર્થ, સેવાભાવી, કે જેથી કરીને મંડળીને ધરી રાખે, મંડળીમાં એકતાની મજબૂતી બનાવી શકે. અને આગેવાનો બહુ કામના છે. જ્યારે અમે આ આગેવાની તરીકે જ્યારે જોઈએ છીએ, તો પૃથ્વી પર તેમનું જે સેવા કાર્ય જે છે તે કરવા માટે તેઓના માટે એક લક્ષ્ય આપ્યું છે. અને તેમનું આ લક્ષ્યાંક છે કે દેવના આગેવાનો જે જીવનશૈલી દર્શાવે છે તે વધસ્તંભ દ્વારા રજૂ કરાયેલી હોવી જોઈએ. વધસ્તંભ તેમણે પ્રગટ કરવો જોઈએ કે આ વધસ્તંભને અમે પ્રગટ કરીએ છીએ. અને ખ્રિસ્ત જેવા આગેવાનો જે કામ કરે છે, સેવા કાર્ય કરે છે, તેમની જે સફળતા છે તે ઈશ્વરને આપે છે. અને ઈશ્વર તેમને એક સફળ અને આશીર્વાદી તેમને કરી શકે છે. તેમના પૃથ્વી પરના સ્વાર્થા કાર્યમાં ઈશ્વરે પણ માનવ તરીકે દેવને મહિમા આપ્યો છે. દેવને મહિમા એ માટે આપ્યો કે તેઓ પણ જે પૃથ્વી પરની તેમની જે સેવા કાર્ય
કે સેવા જે તેમણે કરી પ્રભુ ઈસુએ તેનું પ્રતિબિંબિત આગેવાને કરવું જોઈએ કે આ જીવનશૈલી છે. નહીં તો પછી અમારા જીવનમાં જીવનશૈલીમાં અમે જ્યારે જીવીએ, આ ખ્રિસ્તી જીવનશૈલીમાં જીવીએ છીએ, આ જીવન સાદું જીવન નથી. અહીંયા અમે જોઈએ પાઉલ ત્યાં સ્પષ્ટ કરે છે કે વધસ્તંભમાં આવી રીતે એક એવું એક ધર્મ દેખાય છે કે ત્યાં સૂચવે છે કે દેવ છે જે ખ્રિસ્તી નેતૃત્વ માટે ધોરણ નક્કી કરે છે. એટલે જ્યારે અમે જીવનશૈલી અમારી ખ્રિસ્તી જીવનશૈલી એવી હોવી છે કે અમારે વધસ્તંભને પ્રતિબિંબિત કરવું છે, તો અમે અમારી જે અમારો ધર્મ એવો દેખાવો જોઈએ કે અમે વધસ્તંભને આગળ અમે પ્રગટ કરવાનું છે. પાઉલ ત્યાં પ્રથમ દર્શાવે છે. બીજી બાબત કે તે એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે દુઃખ એ સાચા ખ્રિસ્તી સુવાર્તાના કાર્યની નિશાની છે. તમારી નિંદા થશે, તમારા નામે લોકો તમારી વિરુદ્ધ બોલશે, અને આ જે બાબતો છે, આ મુદ્દો જે છે તે વિકસિત થવાને પાત્ર છે. પણ વહાલાઓ, એ માટે આગેવાનો કે મંડળીમાં આ જે કંઈ વિપક્ષતા કે જે કંઈ વાદ વિવાદો છે, સહમત નથી, આ બધા આ જે કારણો જે છે તેનું કારણ આ છે કે આજે મંડળીમાં એકતા અએકતા અને જે કંઈ પ્રભુએ આપણને એકતામાં રહેવાનું જે શીખવ્યું છે, કે પાઉલ આપણને જણાવે છે, તે મંડળીના પ્રત્યેક ખ્રિસ્તી વ્યક્તિને થઈ શકે છે કે જેમના થકી જેમણે જે સંકટ, પરીક્ષણ કે ત્રાસ જે કંઈ બહારથી તેમને મળે છે, તો તે ત્રાસ મંડળી પર નહીં પડવો જોઈએ. એ તમારો વ્યક્તિગત ત્રાસ છે. પણ તમે જો વિશ્વાસથી મંડળીમાં તમે ચર્ચમાં આવો તો એક વિચાર, એક મત, સહમત થઈને અમે ખ્રિસ્તીને આગળ અમે વધાવીએ. અને એવી રીતે અમે જો ત્યારે કરીશું તો પાઉલ પોતાને અને અપોલોસને મૃત્યુની સજા પામેલો તરીકે ઉલ્લેખ કરે છે ત્યાં, કે તેણે પણ મૃત્યુની સજા તેણે પામી છે. કોના માટે? ખ્રિસ્ત માટે. આ જીવનશૈલી કે ખ્રિસ્ત માટે અમારે મરવું છે, પછી અમારે ગમે તે ટાઈમે નિંદા થાય, લોકો અમારા વિરુદ્ધ બોલે, પણ અમારે અહીંયા પાઉલ કહે છે અપોલોસને જેવું અમારે રહેવું પડશે. બીજું કે ખોરાક અને પાણીની અછત હોવા છતાં પણ તેઓએ ઓછા કપડાં પહેરેલા અને મારવામાં બેઘર તરીકે દર્શાવવામાં તેઓને આવ્યા છે. તો વધુમાં તેઓની નિંદા છે કરવામાં આવી હતી, અને અત્યારે પણ અમારી જો નિંદા થતી હોય તો અમારે પ્રભુ ખ્રિસ્તમાં એક રહીને અમે મંડળીને આગળ વધાવીએ અને મંડળીમાં પ્રેમ બતાવીએ. એ જ આજનો ઉદ્દેશ છે. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન હું વિશેષ દેવ પિતાનો આભાર માનીશ કે આપણે આજનો સુંદર સભાશાળો પાઠ આપણે એકતાના વિશે જોઈ ગયા છે. આપણી મંડળીઓની અંદર જે એકતા વિક્ષેપ પડેલ છે એને લઈને શું માર્ગ છે, શું વ્યવસ્થા છે, પ્રભુના વચનમાં આપણે જોઈ ગયા છે. ત્યારે હું વિશેષ આજના મહેમાનોનો ફરીવાર આભાર માનીશ કે તેઓએ આપણને એક ઊંડાણપૂર્વક અને એક સરળ શબ્દોમાં શીખ્યું છે કે એકતા એ દેવ ચાહે છે અને એકતામાં આપણે હોવું જોઈએ. ત્યારે હું વિશેષ મહેમાનનો આભાર માનીશ કે તેઓ આપણને આ પાઠ શીખ્યો છે. ત્યારે તમે એક આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે હું તમારો પણ આભાર માનું છું કે તમે સુંદરતા વિડીયો નિહાળી રહ્યા છો. અને જ્યારે વિડીયો નિહાળી રહ્યા છો ત્યારે હું તમને વિનંતી કરીશ કે તમે આ વિડીયોને તમે લાઈક કરો, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, અને એમની સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર મંડળને મોકલો, અને એમની સાથે તમે બેલ આઇકન દબાવો, જેથી કરીને જે વિડીયો છે તેની નોટિફિકેશન તમને મળતો રહેશે. અને જ્યારે તમે મિત્રોને શેર કરશો તો મિત્રો વિડીયો જોશે અને તેઓ પણ આજના આ સભાસના પાઠના સંદેશ થકી આશીષિત થશે. જો તમે અમને કંઈક લખવા માગો છો, વિનંતીઓ છે, તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને તમારા માટેનો જવાબ આપીશું. પણ અગર જો તમે અમારી સાથે વાર્તાલાપ કરવા માગો છો તો તમે અમને મેલ કરી શકો છો. અમારી ઈમેલ આઈડી છે digitalwiu@gmail.com. એના પર તમે લખો, અમે તેમનો જવાબ તમને ચોક્કસ આપીશું. આવો આ સમય આપણે આજના સવાસાના પાઠને અહીં પૂર્ણ કરીશું, અને સવાસાના પાઠને પૂર્ણ કરવા માટે આપણે પ્રાર્થનામાં જોડાઈશું. ત્યારે પાસ્ટર અલ્પેશભાઈ છે તે આપણને છેવટની પ્રાર્થના તરફ દોરી જશે. અમારા સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ આ સુંદર અભ્યાસને માટે. પ્રભુ, જે કંઈ વચનો, જે કંઈ અભ્યાસ પાઠ અમે શીખ્યા છે, આ પ્રભુ તમારા વિશ્વાસને લઈને પ્રભુ એકતાને લઈને જે તમારા
વચનોથી જ અમે શીખ્યા છે. એ માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને એકતામાં બનાવી રાખજો અને દરેકને પ્રભુ તમારો વિશ્વાસમાં બનાવી રાખજો. દરેક સાંભળનારા, દરેક અભ્યાસ પાઠ શીખનાર દરેકને પ્રભુ તમારી કૃપા અને પ્રભુ તમારું સામર્થ્ય અને આ સમજ શક્તિ તમે પૂરી પાડો. પ્રભુ આ પ્રાર્થના તમારા નામની અંદર માંગીએ છીએ. આમેન. વાલાઓ, આ સમય દરમિયાન હું વિશેષ દરેકનો ફરીવાર આભાર માનીશ અને આ સમય દરમિયાન આજના આ પાઠ સબસના પાઠથી આપણે રજા લઈશું. ત્યારે હું પ્રભુને વિનંતી કરીશ કે પ્રભુ તમ દરેકને તેમની કૃપા, તેમની દયા અને તેના સામર્થ્યમાં ધરી રાખશે. આવો આપણે અહીં છૂટા પડીએ. આપણે પાછા મળીશું એક નવા વિષય સાથે, નવા સબાસના પાઠ સાથે. ત્યાં સુધી પ્રભુમાં તમને દરેકને શાંતિ.